નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું કોણ પૂર્વિશા. ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે ફોર્મ ભરવાના સીસીઈના જે ફોર્મ ભરાય છે એના માત્ર ને માત્ર 6 દિવસ બાકી રહ્યા છે. એટલે કે લાસ્ટ ડેટ 31 તારીખ છે. જો કોઈને એડિટિંગ કરવાનું બાકી હોય કે ફોર્મ ફિલઅપ કરવાનું બાકી હોય તો વહેલી તકે ભરી દેજો, કારણ કે જગ્યામાં વધારો શ્યોરલી આવવાનો છે, જેનો તમને બધાને લાભ મળશે જ. અને આજની એક આપણે એવી સ્ટોરી લઈને આવ્યા છીએ જે તમે ગુજરાતીમાં વારંવાર નાનપણમાં સાંભળેલી હશે, પરંતુ ઇંગ્લિશમાં એનું મેકેનિઝમ કેવું છે, ઇંગ્લિશમાં એ કઈ રીતે આવેલી છે, એ આજ આપણે જોવાની છે. અને સાથોસાથ એમાંથી ગ્રામરના ટોપિક પણ શીખવાના છે. તો ચાલો શરૂ કરીએ આજની આપણી આ સ્ટોરી. તો સ્ટોરીની શરૂઆત કરીએ. નાનપણમાં તમે બિલાડી અને ઉંદર વિશેની વાર્તા કદાચ સાંભળેલી હોય, તે આજે આપણે ઇંગ્લિશમાં જોવાની છે. તો ચાલો શરૂ કરીએ. ફર્સ્ટ સેન્ટેન્સ એનું શું છે? Many mice lived together in an old house. એક જૂના મકાનમાં ઘણા ઉંદરો સાથે રહેતા. A cat also lived in that house. તે મકાનમાં એક બિલાડી પણ રહેતી. She caught the mice and ate them up. તે ઉંદરોને પકડતી અને તેને ખાઈ જતી. So they held a meeting one day. તેથી એક દિવસ તેઓએ એક મીટિંગ યોજી. They wanted to find out how they could escape ફ્રોમ ધ કેટ. તેઓ જાણવા ઈચ્છતા કે કેવી રીતે તેઓ બિલાડીથી છટકી શકે. હાઉ ટુ એસ્કેપ, કેવી રીતે છટકી શકે, બચી શકે. ધે થોટ મચ અબાઉટ ઇટ. તેઓએ તેના વિશે ઘણું બધું વિચાર્યું. બટ કુડ નોટ ડિસાઇડ એનીથિંગ. પણ કંઈ નક્કી કરી શક્યા નહીં. એટ લાસ્ટ અ સ્મોલ માઉસ સેડ. એટ લાસ્ટ અંતે એક નાનકડા ઉંદરે કહ્યું, We should tie a small bell round the neck of the cat. આપણે બિલાડીના ગળામાં એક નાનકડી ઘંટડી બાંધી દેવી જોઈએ. હવે આ સ્ટોરી આઈ થિંક તમે નાનપણમાં સાંભળેલી જ હશે, પણ હવે આનું એનાલિસિસ કરીને આપણે એ જોવાનું છે કે ક્યાં કયો ટેન્સ યુઝ થયેલો છે. અને આજે ટેન્સની સાથોસાથ આપણે નવા સેન્ટેન્સ કન્સ્ટ્રક્ટ કરતાં પણ શીખવાનું છે. જેમ જેમ લેવલ વધતું જશે એમ એમ તમારે પણ સાથે સાથ લખવાની પ્રેક્ટિસ પણ કરવી પડશે. તો નોટ સાથે રાખી દેજો અને સેન્ટેન્સ પણ કન્સ્ટ્રક્ટ અમારી સાથોસાથ કરતા જાજો. તો ચાલો જોઈએ પહેલા સેન્ટેન્સમાં શું જોવાનું છે. પહેલું સેન્ટેન્સ એવું છે કે મેની માઇસ લીવ્ડ ટુગેધર ઇન એન ઓલ્ડ હાઉસ. સીધું વર્બ ઉપર ફોકસ કરવાનું છે. અહીંથી જ ખબર પડી જાય ભૂતકાળનું બીજું રૂપ, ટૂંકમાં વર્બ ફોર્મનું પાસ્ટ ફોર્મનું રૂપ છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઘણા બધા ઉંદરો. માઉસનું પ્લુરલ ફોર્મ છે માઇસ. માઉસ એટલે એક ઉંદર, માઇસ એટલે ઘણા ઉંદરો, મેની એટલે ઘણા, ટુગેધર એટલે સાથે, લીવ્ડ એટલે રહેતા. ઇન એન ઓલ્ડ હાઉસ. રેડી? અહીંયા જો આર્ટિકલનો ઉપયોગ થઈ ગયો, પ્રિપોઝિશનનો ઉપયોગ થઈ ગયો, વર્બ આવી ગયું. એક સેન્ટેન્સમાં ઘણું બધું એડ થયેલું છે. પણ પહેલું સેન્ટેન્સ ટેન્સનું એવું તો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે બીજું સેન્ટેન્સ આપણે જે જોવાનું છે, અ કેટ ઓલ્સો લીવ્ડ ઇન ધેટ હાઉસ. અહીંયા પાછું વર્બ ઉપર ફોકસ કરો, સિમ્પલ પાસ્ટ ટેન્સ. બિલાડી પણ તે ઘરમાં રહેતી હતી. ક્યાં રહેતી હતી? જ્યાં ઉંદરો રહેતા તે જ ઘરમાં બિલાડી પણ રહેતી હતી. She caught the mice and ate them up. અહીંયા પાછા વર્બ આવ્યા, કોટ અને એટ. હવે એક વસ્તુ યાદ કરો, આગળના વિડીયોમાં જો તમે જોયેલા હોય તો એમથી જ્યારે બે વસ્તુ જોડાયેલી હોય ત્યારે સેમ ટેન્સની હોય એવું મેં કીધેલું હતું. અહીંયા પણ વર્બનું પાસ્ટ ફોર્મ આપેલું છે, અહીંયા પણ વર્બનું પાસ્ટ ફોર્મ આપેલું છે. કોટ એટલે પકડવું, કેચ એનું મૂળ ક્રિયાપદ થશે. કેચ એટલે પકડવું, કોટ એટલે પકડતી. અહીંયા એટ, ઈટનું મૂળ રૂપ, ઈટ એનું મૂળ રૂપ છે અને એટ એનું પાસ્ટ ફોર્મ છે. જોયું? એનની બે બાજુ સમાન વર્બ આવેલા, ટૂંકમાં સમાન વસ્તુ આવે, ટેન્સ સમાન આવશે. તો બિલાડી શું કરતી? તો ઉંદરોને પકડતી અને તેને ખાઈ જતી. હવે અહીંયા આ વસ્તુ પણ જોવાની છે કે જ્યારે વાર્તામાં પ્રાણી અને પક્ષી
ની જ્યારે વાત કરવામાં આવે ત્યારે એને જે તે જેન્ડર પ્રમાણે હી અને શી, ફેમિનાઇન હોય તો સીનો ઉપયોગ થાય, મેસ્કલાઇન હોય તો હીનો ઉપયોગ, આવી રીતે દર્શાવવામાં આવે છે. જ્યારે તમારે ગુજરાતી ટુ ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવાના છે અને આવી રીતે સ્ટોરીમાં પ્રાણીઓ આપેલા હોય તો જે તેના જેન્ડર પ્રમાણે એમાં હી અને સીનો, કારણ કે એ આમ રિયલિસ્ટિક એક ઘટના દર્શાવે છે ને એટલે તમારે આનો ઉપયોગ કરવાનો રહેશે, નહીં કે ઈટનો. રેડી? હવે અહીંયા આપણે એ જોવાનું હતું. આ સિવાય અહીંયા પાસ્ટ ફોર્મ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થયેલો છે. કેચનું કોટ, ઈટનું એટ. રેડી? શું કરતી તે બિલાડી? તો કે ઉંદરોને પકડતી અને તેને ખાઈ જતી હતી. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. સો ધે હેલ્ડ અ મીટિંગ વન ડે. તેઓએ એક દિવસ મીટિંગ યોજી. હેલ્ડ પણ ભૂતકાળનું પાસ્ટ ફોર્મનું, ટૂંકમાં વર્બનું પાસ્ટ ફોર્મનું રૂપ છે. હોલ્ડ મૂળ રૂપ છે, એનું હેલ્ડ થયેલું છે. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ. ધે વોન્ટેડ ટુ ફાઇન્ડ આઉટ હાઉ ધે કુડ એસ્કેપ ફ્રોમ ધ કેટ. હવે આ સેન્ટેન્સમાં કન્જક્શનનો ઉપયોગ કરીને એક લોંગ સેન્ટેન્સ બનેલું છે. આપણે લાઇન બાય લાઇન જોતા જોઈએ. પહેલું જ વર્બ આપેલું છે ધે વોન્ટેડ. તેઓ ઈચ્છતા, વોન્ટનું પાસ્ટ ફોર્મ, ટૂંકમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ થયેલું. પછી એક ક્રિયાપદ પછી બીજા ક્રિયાપદની વાત આવે ને ત્યારે ટુથી જોડાય અને ટુ પ્લસ મૂળ ક્રિયાપદ એટલે કે 2+V1 હંમેશા યાદ રાખવાનું. પહેલું જે મેઇન વર્બ હોય એના પછીનું જે વર્બ મૂકવામાં આવે ને વાક્યમાં તો એ 2+V1 થી મૂકવાનું થશે. શું આવ્યું? ધે વોન્ટેડ ટુ ફાઇન્ડ આઉટ. તેઓ શોધવા ઈચ્છતા. શું? તો કે હાઉ, કેવી રીતે. ધે કુડ એસ્કેપ, કેવી રીતે તેઓ છટકી શકે. કોનાથી? તો કે ફ્રોમ ધ કેટ, બિલાડીથી તેઓ કઈ રીતે છટકી શકે. તેઓ તે શોધવા ઈચ્છતા હતા. રેડી? હવે અહીંયા આ કુડનો ઉપયોગ થયેલો છે. આખી સ્ટોરી શેમાં છે? પાસ્ટ ફોર્મમાં છે. એટલે અહીંયા કેન જે મૂળ મોડેલ છે એનું ભૂતકાળનું રૂપ કુડનો ઉપયોગ થયેલો છે. એસ્કેપ એટલે છટકવું. રેડી? ડોન્ટ એસ્કેપ ફ્રોમ લર્નિંગ ઇંગ્લિશ. ઇંગ્લિશ શીખવામાંથી તમે છટકશો નહીં. રેડી? હવે નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોવાનું છે. ધે થોટ મચ અબાઉટ ઇટ. ઉંદરોએ આના વિશે ઘણું બધું વિચાર્યું. પાછું આવ્યું થોટ. થિંકનું પાસ્ટ ફોર્મ થોટ. રેડી? ઉંદરોએ આના વિશે ઘણું બધું વિચાર્યું કે બિલાડીથી તેઓ કઈ રીતે છટકી શકે. બટ કુડ નોટ ડિસાઇડ એનીથિંગ. પણ કંઈ નક્કી કરી શક્યા નહીં. જો અહીંયા પાછું મોડલ આવ્યું કુડ. ભૂતકાળમાં છે એટલે કેનનું કુડ અહીંયા મુકાયેલું છે. પણ મોડલની નકાર વાક્ય રચના આવેલી છે એટલે નોટ એડ થયેલું છે. અને અહીંયા એક વસ્તુ હંમેશા યાદ રાખવો કે મોડલ્સમાં જ્યારે વર્બ આવે એ મૂળ રૂપ આવે એટલે કે મોડલ્સ પ્લસ V1 આવે. નકાર વાક્ય રચના હોય, હકાર હોય કે પ્રશ્નાર્થ હોય આવશે મોડલ્સની વાક્ય રચનામાં વર્બ હંમેશા મૂળ રૂપ, ટૂંકમાં ફર્સ્ટ ફોર્મ જ ઉપયોગ થશે. ગમે એ સેન્ટેન્સ જોઈ લેજો, તમે કન્સ્ટ્રક્ટ કરો, ગમે એ બીજી બુક ખોલીને જોશો તો મોડલ્સની વાક્ય રચનામાં એક્ટિવ વાક્ય રચનામાં એ જ જોવા મળશે. રેડી? નેક્સ્ટ આપણે જોવાનું સેન્ટેન્સ છે એટ લાસ્ટ અ સ્મોલ. અહીંયા આપણે જોયું ને તેઓ કંઈ પણ શોધી નક્કી કરી શક્યા નહીં. હવે નેક્સ્ટ સેન્ટેન્સ હતું એટ લાસ્ટ અ સ્મોલ માઉસ સેડ. એટ લાસ્ટ આપણે આગળ જોઈ લીધું છે. એટ લાસ્ટ એટલે અંતે. એક નાનકડા ઉંદરે કહ્યું. શું કહ્યું? વી શુડ ટાઈ અ સ્મોલ બેલ રાઉન્ડ ધ નેક ઓફ ધ કેટ. કેટના એટલે કે બિલાડીના ગળામાં એક નાનકડો બેલ આપણે બાંધી દેવો જોઈએ. પાછું મોડેલ આવ્યું. મોડેલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ટાઈ એટલે બાંધવું આવ્યું. હવે અહીંયા શુડ છે. આપણે આગળના એક સ્ટોરીમાં મસ્ટ અને શુડ વિશે વાત થયેલી છે. જો જોવાની એ સ્ટોરી બાકી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. અહીંયા ત્યારે આપણે કીધેલું હતું કે શુડનો ઉપયોગ ક્યાં થાય, મસ્ટનો ઉપયોગ ક્યાં થાય. કોઈક સલાહ દેવાની હોય ત્યારે શુડનો ઉપયોગ થાય છે. અહીંયા ઉંદરે એવું કીધું કે આપણે બિલાડીના ગળામાં નાનકડો બેલ બાંધવો જોઈએ. રેડી? શુડ એટલે જોઈએ. હવે સ્મોલ બેલ રાઉન્ડ ધ નેક. હવે હું ગુજરાતી એવું બોલી કે ગળામાં, તો અહીંયા ઇન ધ નેક ના આવ્યું. શું આવ્યું? રાઉન્ડ ધ નેક. આ ખાસ ધ્યાન રાખવાનું છે. શું આવ્યું? રાઉન્ડ ધ નેક. જ્યારે કોઈને ગળામાં માળા પહેરાવવાની હોય અથવા તો ગળાની ફરતે
આપણે શાલ ઓઢાડવાની હોય સન્માન કરતી વખતે, પછી આ બેલ ગળામાં પહેરાવાની વાત આવી, ત્યારે અરાઉન્ડ અથવા તો રાઉન્ડ વપરાશે, નહીં કે ઇન. આ પ્રિપોઝિશનમાં હંમેશા યાદ રાખવાનું, એક આ નાનકડી ભૂલ ના થવી જોઈએ. જો આવી ઝીણી ઝીણી વસ્તુ જ આપણા માર્ક્સ કાપી શકે છે. 10 માર્કનો પેરેગ્રાફ છે એ વાત અલગ છે, પણ આમાં તમે રાઉન્ડની બદલે ઇન લખી નાખો તો ત્યાં ડાયરેક્ટ માર્ક્સ કપાવવાનો છે. ટેન્સમાં ભૂલ કરશો તો ત્યાં માર્ક કપાવવાનો. મેં તમને હમણાં જ કહ્યું હતું કે નાની નાની બાબતો ઉપર ફોકસ કરતા શીખો. જે નાની નાની ભૂલો થશે એના માર્ક્સ ઇઝીલી તમારા કટ થઈ જશે. આ નાની નાની બાબતોમાં તમને કોઈ પણ ટોપિકના મિનિંગ તો ખબર જ હશે કે ઇન એટલે માં થશે, અંદર થશે, ઓન એટલે ઉપર થશે, ઓવર એટલે પણ ઉપર થશે, પણ ઇન, ઓન અને ઓવર વચ્ચેનો જે મેઇન ડિફરન્સ છે, સ્પેશિયલ જે એનો યુઝ છે, એ જ ખબર નહીં હોય તો શું થશે. અને આવા ટોપિકમાં એનો જ ઉપયોગ થાય છે. જો તમારે આ વસ્તુ શીખવી હોય તો ઇઝી ઇંગ્લિશમાં માત્ર બેઝિક નહીં, એડવાન્સ અને એના સ્પેશિયલ યુઝ પણ આપેલા છે. જો તમારી પાસે ઇઝી ઇંગ્લિશ ના હોય તો આજે જ વસાવો, કારણ કે એના વગર તો ચાલવાનું નથી જ. માત્ર ને માત્ર 320 રૂપિયામાં 30% ડિસ્કાઉન્ટ, જે 460 MRP છે એમાં 30% ડિસ્કાઉન્ટ સાથે ફ્રી કુરિયરથી તમારા ઘર સુધી અમે પહોંચાડી દેવામાં આવશે. આની જો PDF જોતી હોય તો 9998825546 ઉપર તમે મેસેજ કરી વોટ્સએપમાં PDF મંગાવી શકો અને બુક પણ એમાં જ ઓર્ડર કરી શકો. થેન્ક યુ.